નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભારત પદક તાલિકામાં કયા સ્થાને રહ્યું? 18માં. ભારતે કુલ 29 મેડલ જીત્યા, જેમાં ગોલ્ડ 7, સિલ્વર 9 અને બ્રોન્ઝ 13 મેડલ જીત્યા છે. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં કયો દેશ પદક તાલિકામાં ટોપ પર રહ્યો છે? ચીન. ચીને કુલ 220 મેડલ જીત્યા. ગોલ્ડ 94, સિલ્વર 76 અને બ્રોન્ઝ 50. પેરા ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 100 મીટર T35 રેસમાં કોને બ્રોન્ઝ મેડલ જીત્યો? પ્રીતિ પાલ. મહિલાઓની 200 મીટર રેસમાં બ્રોન્ઝ જીત્યો. પ્રીતિએ 100 મીટર રેસમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સમાં 2 મેડલ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા એથ્લીટ બની છે. પેરા બેડમિન્ટન મહિલા એકલ SU5 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ બની? થુલુસ્મતી મુરુગેસન. પેરિસ પેરા ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભારતના સેફ ડી મિશન કોણ છે? સત્યપ્રકાશ સાંગવાન. પેરિસ પેરા ઓલિમ્પિકમાં અવની લેખરાએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો? નિશાનેબાજીમાં. અવનીએ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. અવનીએ 2024માં ભારત માટે પ્રથમ મેડલ પણ જીત્યો. અવનીએ 249.7 અંક સાથે મેડલ જીત્યો. અવની લેખરા પેરા ઓલિમ્પિક ઇતિહાસમાં 2 ગોલ્ડ મેડલ જીતવાવાળી પહેલી ભારતીય બની ગઈ છે. 2020 અને 2024માં ગોલ્ડ મેડલ જીત્યા છે. પેરિસ પેરા ઓલિમ્પિક 2024નું સમાપન સમારોહ ક્યાં આયોજિત કરાયું? સ્ટેડ ડી ફ્રાન્સ, પેરિસમાં. મનીષ નરવાલે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો? શૂટિંગમાં. મેન્સ 10 મીટર એર પિસ્ટલમાં સિલ્વર જીત્યો છે. પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભારતની મોના અગ્રવાલે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં જીત્યો છે. પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભારતીય દળ કેટલી રમતોમાં સામેલ થયા? 12. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં સુમિત અંતિલે કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો? જેવલિન થ્રોમાં. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભારત તરફથી કેટલા ખેલાડીઓએ ભાગ લીધો? 84. પેરિસ પેરા ઓલિમ્પિક 2024નું આયોજન 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર થયું. વર્ષ 2024માં પેરા ઓલિમ્પિક ગેમ્સનું કયું સંસ્કરણ યોજાયું? 17મું. પેરા ઓલિમ્પિક ગેમ્સ 2024નું આદર્શ વાક્ય શું છે? ગેમ્સ વાઇડ ઓપન. રૂબીના ફ્રાન્સિસે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો? શૂટિંગમાં. પેરિસ પેરા ઓલિમ્પિક 2024 ઉદ્ઘાટન સમારોહ ક્યાં આયોજિત થયું? પ્લેસ ડે લા કોન્કોર્ડ સ્ક્વાયર, પેરિસમાં. યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્કસ થ્રો F56માં
કયો મેડલ જીત્યો? સિલ્વર. યોગેશે 42.22 મીટર થ્રો ફેંક્યો. ભારતના નિશાત કુમારે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો? હાઈ જમ્પમાં 2.04 મીટર ઊંચી છલાંગ લગાવી. પેરિસ પેરાઓલિમ્પિક 2024માં કેટલી રમતોને સામેલ કરાઈ? 22. પેરાઓલિમ્પિક રમત 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળના ધ્વજવાહક કોણ હતા? સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાધવ. સુમિત અંતિલ ભાલા ફેંક સાથે જોડાયેલા છે અને ભાગ્યશ્રી જાધવ ગોલા ફેંક. પેરિસ પેરાઓલિમ્પિક ખેલ 2024નું શુભંકર શું છે? પેરાઓલિમ્પિક ફ્રીજ. ભારતીય પેરાઓલિમ્પિક ટીમના આધિકારિક એક્સિબિલિટી પાર્ટનર કોને બનાવ્યા? સ્વયંને. હાલમાં ભારતીય પેરાઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? દેવેન્દ્ર ઝાંઝરિયા. ભારતીય પેરાઓલિમ્પિક સમિતિની સ્થાપના ક્યારે થઈ? 1992માં અને તેનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં આવેલું છે. પેરાઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવાવાળા પ્રથમ ભારતીય કોણ હતા? મુરલીકાંત પેટકર. ટોક્યો પેરાઓલિમ્પિક ગેમ્સ 2020માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ. સમર પેરાઓલિમ્પિક રમત 2028નું આયોજન ક્યાં થશે? લોસ એન્જલિસ, યુએસએમાં. પ્રથમ પેરાઓલિમ્પિક રમતોનું આયોજન ક્યારે કરાયું હતું? 1960માં. ભારતીય પેરાઓલિમ્પિક સમિતિના વર્તમાન મહાસચિવ કોણ છે? જયવંત ગુડુ હમનવાર. 2026માં વિન્ટર પેરાઓલિમ્પિક રમતોનું આયોજન ક્યાં થશે? મિલાનો કોર્ટિના, ઇટાલીમાં.